નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. વાત કરીએ અલ્પેશની એકતા યાત્રાની. લોકજુવાળ વચ્ચે અલ્પેશ ઠાકોરે આજે એકતા યાત્રાનો પ્રારંભ કર્યો છે. વ્યસન મુક્તિ અને બેરોજગારી મામલે અલ્પેશ ઠાકોરે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પોતાની આ યાત્રા ફેરવશે. મા અંબાના દર્શન કરી પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો. અંબાજી, દાંતા, મુમનવાસ, વડગામ અને પાલનપુર રૂટ પર આ એકતા યાત્રા ફરશે. એકતા યાત્રાના તર્જ પર અલ્પેશનું શક્તિ પ્રદર્શન કરવાનો આ પ્રયાસ હોય તેવું હાલ જોવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરના આ એકતા રથ માટે હાઈટેક અને અનોખી એક બસ પણ તૈયાર કરવામાં આવી છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે લોકો મોટી સંખ્યામાં અલ્પેશ ઠાકોરની આ એકતા યાત્રામાં જોડાયા છે. અલ્પેશ ઠાકોરના બે મહત્વના મુદ્દા છે જેને લઈને આ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે હાઈટેક બસની અંદરના દ્રશ્યો છે. આ બસમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટીવી સહિતની સુવિધાઓ આ બસમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ એ જ બસ છે કે જેની ચારે બાજુ સ્પીકર લગાડવામાં આવ્યા છે અને જેના પરથી અલ્પેશ ઠાકોર સંબોધન કરી શકશે. બે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. એક તરફ અલ્પેશની એકતા યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. વિશાળ સંખ્યામાં જનમેદની અહીં ઉમટી પડી છે. માતાના દ્વારે પહોંચીને માતાને ધજા ચઢાવીને અલ્પેશે આ યાત્રાનો આરંભ કર્યો હતો. આ યાત્રા પાછળના તેમના બે મહત્વના મુદ્દાઓ છે, બેરોજગારી અને વ્યસન મુક્તિ. આ બંને મુદ્દાઓને લઈને અલ્પેશ ઠાકોર દ્વારા આ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે તેમની આ એકતા યાત્રાને હાલ તેમના શક્તિ પ્રદર્શન તરીકે જોવાઈ રહી છે. તો તેમની આ એકતા યાત્રાને પૂરેપૂરી રીતે સફળ અને કારગર બનાવવા માટે એક હાઈટેક અને અનોખી બસ પણ તેમને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ બસમાં વિવિધ પ્રકારની સુવિધાઓ છે. ટીવીથી માંડીને ફ્રીજ સહિતની સુવિધાઓ આ બસમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બસની ચારે બાજુ સ્પીકર લગાવવામાં આવ્યા છે કે જેથી કરીને અલ્પેશ જ્યારે બસની ઉપરથી આ વિશાળ જનસંખ્યાને સંબોધે ત્યારે તમામ સુધી અલ્પેશનો અવાજ પહોંચી શકે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રણવ પટેલ. પ્રણવ, અલ્પેશ દ્વારા એકતા યાત્રાનો આરંભ થઈ ગયો છે. લોક જુવાળ અહીં ઉમટી પડ્યો છે. શું કાર્યક્રમ રહેશે? હાલ એકતા યાત્રા ક્યાં છે? ચોક્કસ કહી શકાય કે અલ્પેશ ઠાકોરે એકતા યાત્રા શરૂ કરી છે. મા અંબાના ધામમાં મા અંબાજીના દર્શન કરીને આ યાત્રાનો તેઓ પ્રારંભ કરવાના છે. અંબાજી મંદિરમાં તેઓ અહીં પહોંચી ગયા છે અને અહીં તેઓ ધ્વજારોહણ કર્યા બાદ મા અંબાના પૂજા અર્ચના કરશે અને સાથે જ અહીં ભક્તિ સાથે તેઓ પોતાની જે એકતા યાત્રા છે તે અહીં શરૂ કરવાના છે. તેની સાથે મોટી સંખ્યામાં સમર્થકો અહીં જોડાયા છે અને સાથે જ જો વાત કરીએ તો રાજકીય રીતે પણ આ યાત્રાનું ઘણું બધું મહત્વ માનવામાં આવી રહ્યું છે. કારણ કે તરફ લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તે પહેલા આ યાત્રા જે છે યાત્રા અનેક રીતે મહત્વની માનવામાં છે. કારણ કે લોકસભા ચૂંટણી પહેલા જ અલ્પેશ પોતાનું શક્તિ પ્રદર્શન અહીં કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે કોંગ્રેસમાં તેઓ વિવાદમાં હતા, ત્યારબાદ એક સમય એવો હતો કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે. તેને લઈને આ યાત્રા એના માટે ઘણી બધી મહત્વની, સાથે જ પોતાની એક જે અસ્તિત્વ છે અલ્પેશ ઠાકોર પોતાનું જે એસ્ટાબ્લિશ કરવા માંગી રહ્યા છે તેથી શરૂઆત તેઓ અંબાજીથી અહીંથી કરી રહ્યા છે. મા અંબાના તેઓ દર્શન કરીને જે હાઈટેક તેઓએ બસ બનાવી છે તેમાં તેઓ આજનો 100 કિલોમીટરનો રૂટ છે તે રૂટ પસંદ કરશે અને આખા દિવસમાં તેઓ રાત્રિ સમય પાલનપુરમાં રોકાણ કરશે. ત્યારબાદ તેઓ બનાસકાંઠા ડીસા બાજુનો પ્રવાસ તેઓ કરશે અને 12 દિવસ સુધી આ યાત્રા ચાલશે અને ગાંધીનગર સુધી પ્રથમ જે યાત્રા જે છે ઉત્તર ગુજરાતની તે સંપન્ન થશે. તે પહેલાનું આ શક્તિ પ્રદર્શન અહીં ચોક્કસપણે અહીં જોવા મળી રહ્યું છે. જી બિલકુલ પ્રણવ, જે રીતે લોકોની ભીડ જોવા મળી રહી છે તે જોતા ચોક્કસ એમ કહી શકાય કે મોટી સંખ્યામાં લોકો હાલ અલ્પેશનું સમર્થન કરી રહ્યા છે. જી ચોક્કસ કહી શકાય કે અહીં કારણ કે મોટી સંખ્યામાં જે ઠાકોર સેનાના જે સમર્થકો છે સમર્થકો આ યાત્રામાં જોડાયા છે અને જે સમર્થકો આ યાત્રામાં જોડાયા છે અને વહેલી સવારથી જ અંબાજી ખાતે આ તમામ સમર્થકો અહીં એક પછી અહીં આવી પહોંચ્યા છે અને અલ્પેશ ઠાકોર અને સાથે જ બીજા જે અન્ય ઠાકોર સેના અને ઓબીસી સેના અને સાથે જ જે એકતા મંચના તમામ હોદ્દેદારો પણ અહીં આ યાત્રામાં જોડાશે. અને મેં જે કહ્યું એ પ્રમાણે હાઈટેક આ બસ જે સુવિધાજનક બસ છે તેમાં તેઓ આ યાત્રાની અહીં તેઓ શરૂઆત કરવાના છે અને સાથે જ તેના સમર્થકો પણ મોટી સંખ્યામાં જોડાશે. જોઈ શકો છો કે અલ્પેશ ઠાકોર છે તે આવી પહોંચે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જોઈ શકો છો કે અલ્પેશ ઠાકોર પોતાના સમર્થકો સાથે અહીં આવી ગયા છે મા અંબાના દર્શન કરવા માટે. આ દ્રશ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 બતાવી રહી છે આપને. મા અંબાના ધામમાં અલ્પેશ ઠાકોર પોતાના સમર્થકો આવી પહોંચ્યા છે અને અહીં તેઓ પહેલા
ધ્વજારોહણ જે કહી શકાય કે ધજા છે માતાજીને ચડાવવામાં આવશે અને ત્યારબાદ તેઓ પોતાની વિધિવત રીતે વિધિ જે છે તે અહીં પૂર્ણ કરશે. આપ જોઈ શકો છો કે આ ધજા આવી ચૂકી છે અલ્પેશ ઠાકોરની અને અહીં માતાજીને તે મૂકવામાં આવશે અને સાથે જ જે સમર્થકો છે અલ્પેશ ઠાકોરના અને તમામ અલ્પેશના લોકો આ તમામ લોકો અહીં છે મેનેજમેન્ટ સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે અને તેઓ દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જો અલ્પેશ ઠાકોર આવી ગયા છે અને દર્શન કરવા માટે અંદર પહોંચી ગયા છે અને અહીં પૂજા અર્ચના કરશે ભગવાન મા અંબાની, કારણ કે મા અંબા એ આદ્ય શક્તિ છે, અનેક શક્તિ દેનારી આ અંબા છે. તેથી અંબાના અહીં દર્શન, આશીર્વચન અને સાથે જ તેની ભક્તિ સાથે અલ્પેશ ઠાકોર પોતાની એકતા યાત્રાની અંદર મુખ્ય ઉદ્દેશ્ય અહીં એ માનવામાં આવ્યું છે કે વ્યસન મુક્તિ, રોજગારી અને શિક્ષણ ઉપર ખાસ ભાર મુકાયો છે. સાથે જ રાજકીય રીતે પણ ઘણું મહત્વ આ યાત્રાનું માનવામાં આવી રહ્યું છે. તેને લઈને જ આ યાત્રા છે અહીં શરૂ કરવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોર પોતાની શક્તિ બતાવવા માંગી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર એ છે ઠાકોર સેનાના જે પ્રમુખ છે પોતાનું શક્તિ પ્રદર્શન અહીં તેઓ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે મા અંબાના ધામમાં તેઓ પહોંચી ગયા છે. અહીંયા તેઓ પોતાની જે ધજા છે તે ધજા અહીં અર્પણ કરી રહ્યા છે માતાજીને, કારણ કે મા અંબા એ આદ્યા શક્તિ છે, તેને શક્તિ આપનાર છે. તેથી અલ્પેશનું કહેવું છે કે શક્તિ આરાધના માટે અમે અહીં આવ્યા છે અને તેની પૂજા અર્ચના અમે કરવાના છીએ. સૌથી મોટી વાત એ છે કે એક તરફ કોંગ્રેસ પોતાની બેઠકો કરી રહી છે, બીજી ભારતીય જનતા પાર્ટી પણ બેઠકો કરી રહી છે. તે પહેલા અલ્પેશ પોતાની આ શક્તિ અહીં ચોક્કસપણે બતાવી રહ્યા છે અને રાજકીય રીતે પણ ઘણું બધું મહત્વ આ યાત્રાનું અહીં માનવામાં આવી રહ્યું છે. જી બિલકુલ પ્રણવ, જે રીતે છેલ્લા ઘણા સમયથી અલ્પેશને લઈને કેટલાક વિવાદો ચાલી રહ્યા છે, એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેવામાં અલ્પેશ દ્વારા આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે, એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકીય રીતે આ એકતા યાત્રાનું શું મહત્વ આંકી શકાય? પ્રિયંકા, ચોક્કસ એ કહી શકાય, કારણ કે મેં કહ્યું પહેલા જે પ્રમાણે કે રાજકીય રીતે ઘણું બધું આ મહત્વ યાત્રાનું જે એક સંકેત અલ્પેશ ઠાકોર અહીં આપી રહ્યો છે, કારણ કે ઓબીસી સમાજ એ ગુજરાતમાં સૌથી મોટો સમાજ છે, સારી એવી વોટ બેંક ધરાવતો આ સમાજ છે કે જે અનેક લોકસભાની જે 26 બેઠકો ગુજરાતની વાત કરીએ, સમગ્ર દેશની જો વાત કરીએ તો દેશમાં ઓબીસી ફેક્ટર સૌથી મોટું ફેક્ટર માનવામાં આવે છે. ત્યારે ઓબીસી નેતા તરીકે જ્યારે અલ્પેશ ઠાકોર ઉભરી આવે છે અને પોતાના સમાજની જે વાત છે તે સમાજની વાત અહીં કરી રહ્યા છે. ચોક્કસ એ મનાય કે અલ્પેશ ઠાકોરે રાજકીય કદ પોતાનું વધારવા માટે આજે આ યાત્રા છે તે કરી રહ્યા છે અને અલ્પેશ ઠાકોરે પૂજા કરીને તેઓ બહાર નીકળી રહ્યા છે અને જે ધજા છે તે ધજા અહીં તેઓ ચડાવવાના છે. બતાવવાનો પ્રયાસ કરી છે. જો આપ જોઈ શકો છો કે ધજા છે, ધજા અહીં નીકળી ચૂકી છે અને અલ્પેશ ઠાકોર પણ બહાર નીકળી રહ્યા છે અને અલ્પેશ ઠાકોર પણ અહીં મા અંબાની જે અર્ચના છે મા અંબાની અર્ચના અહીં અલ્પેશભાઈ અહીં કરી છે અને ભક્તિ માટે અલ્પેશભાઈ જોવા મળી રહ્યા છે અને અર્ચના ભક્તિ અહીં કરી રહ્યા છે. સાથે જ એક રાજકીય વર્ગ પણ પોતાની સૌથી પ્રયાસ. જી પ્રણવ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી માટે. તો અલ્પેશ દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ સંખ્યામાં જનમેદની તેમના સમર્થનમાં આવી ગઈ છે. અનેક રીતે આ એકતા યાત્રા મહત્વપૂર્ણ ગણી શકાય છે.